જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 3 ઓક્ટોબર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, સાથે જ ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા, સાથે જ તાપમાન કેવું રહી શકે છે, પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું. તે ઉપરાંત શિયાળાની શરૂઆત ક્યારથી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું. આગામી દિવસનું ગુજરાતનું હવામાન કેવું જણાશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ હવે ગુજરાતના તમામ ભાગોની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હવે ધીરે ધીરે મોટાભાગના ભાગોમાં, જેમાં કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તરના પણ ઘણા બધા જિલ્લાઓની અંદરથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. બાકીના વિસ્તારમાં પણ આગામી 8-10 દિવસની અંદર ચોમાસું વિદાય લઈ લે તેવી શક્યતા રહેલી છે. ત્યાં સુધી ગુજરાતમાં કોઈક જગ્યાએ મંડાણીયા વરસાદ જોવા મળી શકે છે, એટલે કે સામાન્ય ઝાપટા પડી શકે છે. અમુક જગ્યાએ એકાદ ભાગની અંદર ભારે ઝાપટું જોવા મળશે. એ પણ સૌરાષ્ટ્રના જે પૂર્વ અને દક્ષિણ દરિયાકાંઠાના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદી ઝાપટા હજુ એકાદ બે ભાગોની અંદર પડે તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન કોઈ જણાતું નથી, તેમજ હવે વરસાદી રાઉન્ડ આવે તેવી પણ શક્યતા ઓછી જોવા મળી રહી છે. હવે જે વરસાદો થવાના છે તે માવઠાના રૂપમાં થશે, અને આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે 8-9 તારીખ આસપાસ એક માવઠાની સંભાવના છે, પરંતુ જો અસ્થિરતા આવશે અરબી સમુદ્રની તો આ શક્યતા ગણવી. હાલ 50% થશે એવી કન્ડિશનમાં ચાલુ. તે ઉપરાંત હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય લઈ લેશે. હવે ધીરે ધીરે ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થાય તેવું અનુમાન રહેલું છે. અત્યારના અનુમાન પ્રમાણે 8, 9 કે 10 તારીખથી હવે શિયાળુ પવનો શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે. અત્યારે ખાસ કરીને જે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે, તેમજ પવનની ગતિ પણ સાવ નોર્મલ જોવા મળી રહી છે, જેના કારણે હવે આગામી 8-10 દિવસની અંદર પવનની દિશામાં બદલાવ થશે અને ઉત્તર પૂર્વના શિયાળુ પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અને મિત્રો, આગામી દિવસની પવનની ઝડપ વાત કરીએ તો 8થી લઈને 10 આસપાસ અમુક જગ્યાએ સામાન્ય થોડી વધુ જોવા મળી શકે છે. બાકી પવનની સ્પીડ સાવ નોર્મલ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનનો પારો ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે દિવાળી સુધી, એટલે કે આ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાનમાં વધારો થાય શકે છે, એટલે કે થઈ શકે છે. 30 તારીખ પહેલાં, એટલે કે આ મહિના દરમિયાન તાપમાન 30 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળ્યું હતું, પરંતુ હવે 2 દિવસથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. 32-33 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે અને હજુ આગામી દિવસમાં વધે તેવી શક્યતા રહેલી છે. આ ઓક્ટોબર મહિના, એટલે કે દિવાળી પહેલાં આ મહિના દરમિયાન તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના દેખાઈ રહી છે. અત્યારે ગુજરાતની અંદર ગરમીનો ફૂલ અનુભવ જોવા મળી રહી છે મોટાભાગના તમામ ભાગોની અંદર, સાથે જ ઉકળાટનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. આવી રીતે આ મહિના દરમિયાન ઉકળાટ અને ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળે અને તાપમાન 35 ડિગ્રી પ્લસ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જ્યારે મોટાભાગનું તાપમાન ભાવનગર હોય, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ જેવા ભાગોની અંદર 30 થી લઈને 35 ડિગ્રી ચાલી રહ્યું છે. તેમજ આજે પણ જોવા મળશે એટલું તાપમાન સુરેન્દ્રનગર, મોરબી, જામનગરમાં 30 થી 35 ડિગ્રી. દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર 30 થી લઈને 35 ડિગ્રી. સુરત, વલસાડ સહિતના ભાગો, વડોદરા, મધ્ય પૂર્વના ભાગો, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અને કચ્છના ભાગોની અંદર પણ 30 થી લઈને 35 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. આ મુજબનું તાપમાન હજુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે મિત્રો. અને ખાસ તો મિત્રો, પવનની ઝડપ પણ હવે આપણે જણાવ્યું પહેલાં શરૂઆતમાં તે મુજબ કે આગામી 8-10 દિવસ બાદ શિયાળુ પવન ઉત્તર પૂર્વના જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી હમણાં વરસાદની શક્યતા કોઈ જણાતી નથી મિત્રો. તેમજ ગુજરાતમાં હાલ કોઈ અન્ય માહિતી પણ જોવા મળતી નથી, એટલે કે વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ હાલ તે અપડેટ આવ્યા બાદ અત્યારે કોઈ શક્યતા જણાતી નથી, કારણ કે સિસ્ટમ આવ્યા બાદ કે સિસ્ટમ બન્યા બાદ તેની ચોક્કસ અપડેટ મળશે. આજની વાત કરીએ તો અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના ભાગો, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જેવા ભાગો, તેમજ સૌરાષ્ટ્રના અમુક જૂનાગઢ, વેરાવળ, પોરબંદર આસપાસના ભાગો અને ભાવનગરના ભાગોની અંદર આજ કોઈક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી.
ગરમીનું પ્રમાણ, ભેજનું પ્રમાણ હશે ત્યાં વરસાદી ઝાપટા એકાદ વિસ્તારની અંદર જોવા મળશે. બાકી હમણાં તમામ ખેડૂતલક્ષી કાર્યો તમે કરી શકો છો 8 તારીખ સુધી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો કોઈ પણ ફેરફાર હશે તો આગામી વિડીયોની મારફતે જણાવતા રહીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ.